જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં કળશ 97 સુધી સ્વાધ્યાય થયો છે. 97માં કળશમાં એ વાત આવી કે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા બંને ભિન્ન છે, જુદી જુદી છે. અને એની પહેલાં 96માં એમ કહ્યું કે કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી. એટલે કર્તા છે એની ક્રિયા અને જ્ઞાતા છે એની ક્રિયા ભિન્ન ભિન્ન જ હોય. એટલે કરવારૂપ ક્રિયાની અંદર એ જાણવારૂપ ક્રિયા નથી અને જાણવારૂપ ક્રિયાની અંદર કરવારૂપ ક્રિયા નથી. જ્ઞપ્તિ ક્રિયા એટલે જાણવારૂપ ક્રિયા અને કરોતી ક્રિયા એટલે કરવારૂપ ક્રિયા. એ બંને ક્રિયાઓ તદ્દન ભિન્ન છે. આ વાત 97માં કળશમાં કરવામાં આવી અને એના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો એને પણ આપણે સમજ્યા. કર્તા કર્મ અધિકારની અગાઉની જે ગાથાઓ હતી એનું પણ એમાં પુનરાવર્તન થયું. હવે આગળ કહે છે એ જ વાતને દ્રઢ કરતા 98મો કળશ કહે છે. જે 97માં કળશમાં વાત આવી, 96માં કળશમાં વાત આવી, એના અનુસંધાનમાં 97મો અને 97માં કળશની વાતને ફરી દ્રઢ કરતા અહીંયા 98માં કળશમાં કહે છે કે કર્તા કર્મણી નાસ્તિ નાસ્તિ નિયતમ કર્મપી તત્કર્તરી દ્વંદ્વમ વિપ્રતિસિદ્ધતે યદિ તદા કા કર્તૃ કર્મ સ્થિતિ જ્ઞાતા જ્ઞાતરી કર્મ કર્મણી સદા વ્યક્તેતિ વસ્તુ સ્થિતિ નેપથ્યે પત નાનટીતિ રવશા મોહસ્ત ધાપ્યેશ કિમ. 98માં કળશનો અર્થ આપણે લઈએ. કર્તા કર્મણી નાસ્તિ કર્મ તત અપી નિયતમ કર્તરી નાસ્તિ. એટલે કે કર્તા નક્કી કર્મમાં નથી અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી. કર્તા કર્મમાં નથી અને કર્મ છે તે પણ કર્તામાં નથી. યદિ દ્વંદ્વમ પ્રતિષિધ્યતે એમ જો બંનેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે તદા કર્તૃકર્મ સ્થિતિ કા, તો પછી કર્તા કર્મની સ્થિતિ જ શું છે? પછી કર્તા કર્મની સ્થિતિ રહેતી જ નથી. જો
કર્તા કર્મમાં નથી અને કર્મ છે તે કર્તામાં નથી, એમ જો બંનેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે તો પછી કર્તા કર્મની સ્થિતિ શું? અર્થાત જીવ પૂતગલ કર્મને કર્તા કર્મપણું ન જ હોઈ શકે. જીવ અને પૂતગલ કર્મ, જીવ અને પૂતગલ કર્મ એ બે વચ્ચે કર્તા કર્મપણાનો સંબંધ હોઈ શકે નહીં. કર્તા છે એ જીવ છે એમ કહીએ, અને જે કર્મ જળ કર્મ છે એ પૂતગળ છે, તો એ કર્તા એવો જીવ પેલા જળ કર્મ પૂતગળમાં નથી, અને એ કર્મ છે એ ચેતન ભગવાન આત્મામાં નથી. એટલે પરસ્પર બંનેનો નિષેધ કર્યો. જીવમાં પેલા કર્મ નથી અને કર્મમાં જીવ નથી, તો પછી બંને વચ્ચે કર્તા કર્મની સ્થિતિ શું? તો કે કંઈ નહીં, કર્તા કર્મપણું છે જ નહીં એવી સ્થિતિ છે. જીવ અને પૂતગલને કર્તા કર્મપણું ન જ હોઈ શકે. જ્ઞાતા જ્ઞાતરી કર્મ સદા કર્મણી, આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે. ચેતન જીવ પોતે પોતાનામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે. પૂતગળ કર્મ છે તે પોતાનામાં રહ્યા છે. એ કરતા એવા ચેતન ભગવાન આત્મામાં નથી, અને ચેતન એવો ભગવાન આત્મા એ પેલા જડ કર્મમાં નથી. પણ ચેતન એવો ભગવાન આત્મા જે જ્ઞાતા છે એ સદાય હંમેશા પોતે જ્ઞાતામાં જ છે, અને કર્મ સદાય કર્મમાં જ છે. ઇતિ વસ્તુ સ્થિતિ વ્યક્ત, એવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે. તથાપિ પત નેપથ્યે એષ મોહ કિમ રભસા નાનટીતિ, તો પણ અરે નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? શું કહ્યું? પહેલાં તો કર્તા અને કર્મની કેવી સ્થિતિ છે એ વાત કરી, અને પછી એમ કહ્યું કે એવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે, તો પણ આ નેપથ્યમાં મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? આચાર્ય ભગવાનને ખેદ થાય છે, આશ્ચર્ય થાય છે. કર્તા અને કર્મનો અધિકાર અહીંયા પૂરો થવા આવ્યો ત્યારે જે શ્લોક આપ્યો છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને, બહુ સુંદર શ્લોક આપ્યો કે ભાઈ તને હવે આટલું કહ્યું, આટલું સમજાવ્યું, એટલે તારી સમજમાં તો હવે આવ્યું જ છે કે કર્તા એ આ જીવ છે અને પેલા પૂતગલ કર્મ છે એ બંને એકબીજામાં છે નહીં. બંનેને પરસ્પર એકબીજામાં હોવા બાબતમાં નિષેધ છે. કર્તામાં કર્મ નથી અને કર્મમાં કર્તા નથી, તો પછી કર્તા કર્મ જે સંબંધ આપણે કયો એની સ્થિતિ શું? તો કે કંઈ નહીં. કઈ સ્થિતિ શું હોય? જીવ અને પૂતગળનું કર્તાપણું છે જ નહીં, હોઈ શકે જ નહીં. અને આ પ્રમાણે એ જીવ જે ચેતન છે એ પોતે પોતાનામાં જ છે, અને કર્મ જડ છે તે પોતે પોતાનામાં છે. એવી વસ્તુ સ્થિતિ પ્રગટ છે, તો પણ આ મોહ કેમ નાચી રહ્યો છે? જ્યારે બંને ભિન્ન છે, જડ છે, પૂતગળ જડ છે એ ભિન્ન છે ભગવાન આત્માથી, એવું સ્પષ્ટ છે, તો પણ મોહ કેમ થાય છે? મોહ કેમ નાચે છે? મોહ તો પૂતગળને જોઈને થાય છે ને. પૂતગળ પરમાણુઓના સ્કંદ છે, એ સ્કંદ એટલે પૂતગળનું વિભાવ પરિણમન.
પૂતગળ પરમાણુ છે, એનું પરિણમન તો શુદ્ધ છે. એક પરમાણુના પરિણમનની અપેક્ષાથી જો વિચારીએ તો પૂતગળનું પરિણમન શુદ્ધ છે. પણ પરમાણુઓ ભેગા થાય છે અને સ્કંદ થાય છે તો અનેક પ્રકારની રચના થાય છે, જાત જાતની રચના થાય છે. એ સ્કંદના પરિણમનને વિભાવ પરિણમન કહેવાય છે. અને એવા સ્કંદના વિભાવ પરિણમનનું લક્ષ્ય કરીને જીવને મોહ થાય છે. આ અનેક સ્કંદ એને જોઈને, પૂતગલની રચનાઓને જોઈને એમાં એ મોહિત થાય છે. આ કોમ્પ્યુટરને, આ કારને, આ ઘરને, આ ટોયઝને, આ બુકને, આ કપડાને, અનેક પ્રકારે જાત જાતના સ્કંદને એ જુએ છે અને એમાં એ મોહિત થાય છે. પૂતગળ તો પૂતગળ જ છે, એનાથી ભિન્ન છે. જીવથી એ ભિન્ન છે, તદ્દન ભિન્ન છે. જીવ એમાં કંઈ કરતો પણ નથી, એમાં વ્યાપતો પણ નથી, એના કાર્યનો એ કરતા પણ નથી. આટલું બધું સ્પષ્ટ છે. છતાંય આ જીવ એમાં મોહિત થાય છે. તેથી આચાર્ય ભગવાનને ખેદ અને આશ્ચર્ય થાય છે. અરે આ પૂતગળ બધું ચેતન ભગવાન આત્માથી જુદું છે અને એનું પરિણમન એનામાં રહ્યું, જીવનું પરિણમન જીવમાં રહ્યું. આવી વસ્તુ સ્થિતિ છે, છતાં પણ આ મોહ કેમ થાય છે? ભાવાર્થમાં અહીંયા આગળ કહે છે, કર્મ તો પૂતગલ છે, તેનો કરતા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. કર્મ પૂતગળ, જીવ ચેતન. ચેતન એવો ભગવાન આત્મા પૂતગળમાં વ્યાપતો નથી, એની સાથે એને તન્મયપણું નથી. એટલે એ પૂતગળની પર્યાયને ભગવાન આત્મા ક્યાંથી કરે? ભગવાન આત્મા એનાથી ભિન્ન છે, એ એમાં પહોંચતો નથી, પૂતગળમાં એ વ્યાપતો નથી, એની સાથે એને તન્મયપણું નથી. તો પછી એ પૂતગળની રચનાઓ થાય, એની વિવિધ રચનાઓ સતત થયા જ કરે છે. એ એનું પૂતગળનું કાર્ય છે, છતાં પણ એનો કરતા, એની પર્યાયનો કરતા જીવને કહેવામાં આવે આ તો અસત્ય છે, તદ્દન અસત્ય છે. તે બંનેને અત્યંત ભેદ છે. તે બંનેને એટલે પૂતગળને, કર્મ પૂતગળ છે તેને અને જીવને અત્યંત ભેદ છે. જીવ પૂતગલમાં નથી અને પૂતગલ જીવમાં નથી. તે બંને એકબીજામાં વ્યાપતા પણ નથી, તદ્દન ભિન્ન રહે છે. બંને પોતપોતાનું કાર્ય કરે છે. જીવ પોતામાં રહ્યો છે, પોતે જ્ઞાન ક્રિયા કરે છે, અને પૂતગળ પોતામાં રહ્યું છે, એ પોતાનું કાર્ય કરે છે, એનું પોતાનું પરિણમન છે. બંનેના પરિણમન ભિન્ન છે. તો પછી તેમને કરતા કર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે, તે જ્ઞાતા જ છે. એ સદાય જ્ઞાતા છે, ત્રિકાળ જ્ઞાતા છે. અજ્ઞાન અવસ્થા હોય કે જ્ઞાન અવસ્થા હોય, જીવ તો જ્ઞાતા છે, તે જ્ઞાતા જ છે. પૂતગલ કર્મનો કરતા નથી, અને પૂતગલ કર્મ છે તે પૂતગલ જ છે. પૂતગલ કર્મ છે તે પૂતગલ જ છે. એનું પરિણમન એના પોતાના કારણે થાય છે તો થાય છે, અને એની પર્યાય બદલાય છે તો બદલાય છે. એમાં પેલો જ્ઞાતા ભગવાન આત્મા કંઈ કરતો નથી. એ જ્ઞાતાનું કર્મ નથી. પૂતગલ કર્મ એ કંઈ જ્ઞાતાનું કર્મ નથી. આચાર્ય ખેદપૂર્વક કહ્યું છે કે આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે, તો પણ હું કરતા છું અને આ પૂતગલ મારું કર્મ છે, એવો અજ્ઞાનીનો આ મોહ
અજ્ઞાન કેમ નાચે છે, એટલે હજી સુધી કેમ એવો મોહ, એવું અજ્ઞાન રહ્યું છે. બહુ સરસ કળશ છે. આપણે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ પણ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો, પાના નંબર 385. કળશ 98 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જો શું કહે છે, જે વિકલ્પ થાય છે તે હું કરું છું એવા મિથ્યાત્વ ભાવે પરિણમેલો જીવ કરતા છે. જો ગુરુદેવે ક્યાંથી ઉપાડ્યું છે? જીવ કઈ રીતે કરતા છે એની વાત પહેલાં સમજાવી છે કે જીવ વિકલ્પ થાય છે તે હું કરું છું એવા મિથ્યાત્વ ભાવે પરિણમેલો જીવ કરતા છે. કેવી રીતે કરતા છે પહેલાં તો એની સમજ આપી. એને જે વિકલ્પ થાય એ વિકલ્પને હું કરું છું એવું એને શ્રદ્ધામાં આવ્યું છે, તો એ શ્રદ્ધા એની ખોટી છે, એટલે મિથ્યાત્વ ભાવ થયો. એટલે એમ જે માને છે કે વિકલ્પ મારા છે, વિકલ્પ હું કરું છું, એ મિથ્યાત્વ ભાવે પરિણમેલો જીવ કરતા છે. તે કરતા જડ કર્મની જ્ઞાનાવરણ આદિ જે કર્મો, કર્મની 148 પ્રકૃતિ, એની પર્યાયમાં નથી. કર્તાની જડ કર્મમાં નાસ્તી છે. આ કર્તા એ પેલા જડ કર્મની પર્યાયમાં નથી, જડ કર્મની અંદર નથી. અર્થાત મિથ્યાત્વ ભાવે પરિણમેલો જીવ જડ કર્મનો કરતા નથી. જ્ઞાનીની તો વાત અહીંયા લીધી નથી, જે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને રહ્યો છે, ત્યાંથી ચ્યુત નથી થયો, એની તો વાત નથી લીધી. પણ અજ્ઞાની છે, જે મિથ્યા દ્રષ્ટિ છે, જે મિથ્યાત્વ ભાવે પરિણમ્યો છે, અને એ જે વિકલ્પ થાય છે એને પોતાના માને છે, એ કરતા થાય છે, તો વિકલ્પનો કરતા થાય છે. અને એ કરતાપણું ક્યાં છે? એ બહારમાં છે, પર્યાયમાં છે. છતાં એવું કરતાપણું છે તો પણ એ જડ કર્મની અંદર રહ્યો નથી, એટલે કે જડ કર્મમાં તો એની નાસ્તી છે. એવા કર્તાની જડ કર્મમાં નાસ્તી છે, એટલે કે મિથ્યાત્વ ભાવે પરિણમેલો જીવ એ વિકલ્પ થાય છે, એને પોતાના માને છે, એ અજ્ઞાન અવસ્થામાં એનો એ કરતા થાય છે, છતાં પણ એ જડ કર્મનો તો કરતા થતો જ નથી. અજ્ઞાન અવસ્થામાં પણ જડ કર્મનો તો જીવ કરતા થતો જ નથી. કરતાપણું અજ્ઞાન અવસ્થામાં જીવને છે, તો શેનું કરતાપણું છે? કૃપાળુદેવે કહ્યું તે પ્રમાણે એ રાગ દ્વેષનો કરતા થાય છે. અજ્ઞાન અવસ્થામાં જીવ પોતે વિકલ્પનો કરતા થાય છે, અને અજ્ઞાન અવસ્થામાં એમ એ રાગ દ્વેષનો કરતા થાય એવા ભાવે પરિણમેલો એ જીવ એવો રાગ દ્વેષનો કરતા ભલે થાય, છતાં પણ એ જડ કર્મનો તો કરતા થતો જ નથી. એટલે જડ કર્મ તો એનાથી તદ્દન ભિન્ન જ રહ્યા. જડ કર્મ બંધાય છે, એનું કાર્ય થાય છે, એનું પરિણમન થાય છે, એની પર્યાય થાય છે, એ એના પોતાના કારણે થાય છે. એ એના પોતાના કારણે થાય છે. એ વખતે એમ કહી શકાય કે અજ્ઞાન અવસ્થામાં જીવને જે રાગ દ્વેષના પરિણામ થયા છે એ નિમિત્ત છે, પણ નિમિત્ત કંઈ કરતું નથી. અહીંયા પૂતગળ રજકણો જડ કર્મરૂપે બંધાય છે અને છૂટે છે. એ બંને કાર્ય પૂતગળ પોતે કરે છે, એમાં એને કોઈની ખરેખર જરૂર નથી. એનો એવો સ્વભાવ છે
એ કાર્બન રજકણોનો ભેગા થવું, બંધાવવું, કર્મરૂપે પરિણમવું અને છૂટા પડવું, આ એનો સ્વભાવ છે. એમાં કંઈ અજ્ઞાન અવસ્થામાં જીવને વિકલ્પ થાય કે રાગદ્વેષ થાય છે, એ કંઈ ખરેખર કંઈ કરતા નથી, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે અહીંયા જીવને એવા રાગદ્વેષના ભાવ થયા છે, એવા પરિણામ થયા છે, એવા વિકલ્પો છે, તો સામે પેલા જડ કર્મ એ પ્રકારના બંધાય છે. જડ કર્મને તો ખબર પણ નથી, એ તો જ્ઞાન પણ કરી શકતા નથી કે જીવને કેવા પ્રકારના ભાવ થયા છે. જીવને કેવા પ્રકારના ભાવ થયા છે એનું જ્ઞાન પણ કરી શકતા નથી. તો જડ છે, પણ એ તો એનો સ્વભાવ છે, એટલે એ બંધાય છે અને છૂટા પડે છે. એમાં જીવનું કોઈ કર્તાપણું નથી. એ કર્તા અજ્ઞાન અવસ્થામાં થયો તો ભલે થયો, પણ છતાંય એ જડ કર્મમાં એ વ્યાપ્યો નથી, પહોંચ્યો નથી, એટલે જડ કર્મમાં તો એની નાસ્તિ છે. મિથ્યાત્વ ભાવે પરિણમેલો જીવ જડ કર્મનો કરતા નથી. વળી જડ કર્મ છે તે પણ કર્તામાં નથી. જડ કર્મ પણ કંઈ કર્તામાં પહોંચતું નથી. એનો અર્થ કે જડ કર્મ છે તે મિથ્યાત્વ ભાવે પરિણમેલા જીવનું કર્મ એટલે કે કાર્ય નથી. શું કહ્યું? કે જડ કર્મ છે તે મિથ્યાત્વ ભાવે પરિણમેલા જીવનું કર્મ નથી. જડ કર્મની કર્તામાં નાસ્તિ છે. જડ કર્મ છે એનું પરિણમન થાય, એથી કંઈ જીવને રાગદ્વેષના પરિણામ થાય એમ પણ નથી. જડ કર્મનું પરિણમન થાય, અને પરિણમન થાય એટલે એ ઉદયમાં આવે છે તો જે કંઈ સંયોગો સર્જાય છે તેને લીધે જીવને વિકલ્પ થાય છે, રાગદ્વેષ થાય છે એમ પણ નથી. એટલે કે જડ કર્મના ઉદયો એ કરતા થઈ અને જીવમાં વિકારી ભાવ ઉત્પન્ન કરે એવું પણ નથી. બંને તરફથી આ વાત કરી, સ્પષ્ટ કરી કે બંને વચ્ચે પરસ્પર નિષેધ છે. અને હવે આગળ એમ કહે છે કે જો બંનેનો પરસ્પર નિષેધ છે, એમ બંને વચ્ચે એવો જ છે, તો પછી કર્તા કર્મની સ્થિતિ શું? કર્તા કર્મની સ્થિતિ શી છે? તો કે જીવ અને પૂતગલને કર્તા કર્મપણું છે જ નહીં. આ વાતનો વિસ્તાર ગુરુદેવ બહુ સરસ રીતે અહીંયા કરે છે. ગુરુદેવ કહે છે કે આત્મા કર્તા અને જડ કર્મ એનું કાર્ય એમ છે નહીં. આત્મા કર્તા અને જડ કર્મ એનું કાર્ય એમ છે નહીં. તથા જડ કર્મની પર્યાય કર્તા અને જીવના મિથ્યાત્વના પરિણામ એનું કાર્ય એમ પણ નથી. એટલે કે જડ કર્મ ઉદયમાં આવે, નવી પર્યાય જે થઈ છે એ કરતા થઈ અને જીવને રાગદ્વેષના પરિણામ કરાવે, મિથ્યાત્વના પરિણામ એને થાય એમ પણ નથી. મોહનીય કર્મનો ઉદય છે, મોહનીય કર્મનો ઉદય છે એટલે જીવને મિથ્યાત્વ છે એમ પણ નથી. જીવ પોતે પ્રમાદી થઈને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે પોતાના સ્વરૂપથી છૂટીને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કર્યા વિના, એને જાણ્યા વિના એ રાગદ્વેષના પરિણામનો સ્વયં પોતે અજ્ઞાન અવસ્થામાં કરતા થાય છે. એમાં પેલા જડ કર્મના ઉદય કંઈ કરતા નથી. એટલે જડ કર્મની પર્યાય કર્તા અને જીવના મિથ્યાત્વના પરિણામ એનું કાર્ય એમ પણ નથી. બંનેનો એકબીજામાં અભાવ છે. શરીર, મન, વાણીની ક્રિયાનો કરતા આત્મા અજ્ઞાન ભાવે પણ નથી. જડ છે આ બધું. જડ
શરીર પણ જળ છે, મન પણ જળ છે, વાણી પણ જળ છે. એવા કોઈ જળમાં જીવનું વ્યાપવું થતું નથી, એમાં એ પહોંચતો નથી, એટલે એના પરિણામે એ કરતો જ નથી. શરીરના હલનચલન કરવાવાળો આત્મા નથી. મન વાણીની ક્રિયાનો કરતા આત્મા નથી. એમાં અજ્ઞાન ભાવે પણ નથી. બંને તદ્દન ભિન્ન દ્રવ્ય છે. કેમ કે પરસ્પર દ્વંદ્વ છે, ભિન્નતા છે, દ્વંદ્વ છે, સામ સામે છે. એક પક્ષે નથી બંને, બંને સામ સામે છે. બંનેમાં ભિન્નતા છે. જ્યાં ભિન્નતા છે ત્યાં કર્તા કર્મની મર્યાદા કેવી? આત્મા અજ્ઞાન ભાવે મિથ્યાત્વના જળના પરિણામને કરે અને જળ કર્મની પર્યાયને પણ કરે એમ છે નહીં. જો આ બીજી વાત લીધી કે એમ રાખીએ તો આપણે અજ્ઞાન ભાવે મિથ્યાત્વના પરિણામને પણ કરે અને જળ કર્મની પર્યાયને પણ કરે, તો બંનેને કરે તો કે ના, એમ પણ નહીં. તેવી રીતે જળ કર્મની પર્યાયને કરે. જળ કર્મ છે એ પોતે પોતાની પર્યાયને કરે અને જીવના મિથ્યાત્વના પરિણામને પણ કરે, એમ રાખીએ તો બે વાત, તો કે ના, એમ પણ નહીં. જે જેનું છે એને ત્યાં રાખો, ભેળસેળ નહીં કરો, ગોટાળા નહીં કરો. બે દ્રવ્ય જુદા, જીવ દ્રવ્ય જુદું, પેલું જળ પૂતગળ છે એ જુદું. જળ જળના કામ કરે, ચેતનના કામ ન કરે. ચેતન ચેતનના કામ કરે, એ જળના કામ ન કરે. એટલે ચેતન જીવ એ પૂતગળની પર્યાયને કરે નહીં, જળ કર્મનો એ કરતા થાય નહીં. અને એ જળ કર્મ છે એ ચેતનમાં કંઈ કરે નહીં, એ ચેતનને વિભાવ ભાવે પરિણમાવી શકે જ નહીં. વિભાવ ભાવે જો જીવનું પરિણમન થતું હોય તો એમાં જીવનો પોતાનો દોષ છે. એ કર્મના ઉદયને કારણે નહીં. કર્મના ઉદય એ વખતે એવા છે તો એને નિમિત્ત કહેવામાં આવે, પણ એ કંઈ નિમિત્ત કરતું નથી. જીવને વિભાવ ભાવ થયા, વિકારી પરિણામ થયા, રાગ દ્વેષના પરિણામ થયા, તો કંઈ પેલા જળ કર્મે કરાવ્યા છે, જળ કર્મનો ઉદય આવ્યો છે માટે થયા છે? એમ બિલકુલ નથી. એમાં જીવનો પ્રમાદ જ કામ કરે છે, એમાં જીવની ઊંધાઈ કામ કરે છે, એની મિથ્યા શ્રદ્ધા, ઊંધી શ્રદ્ધા કામ કરે છે, એનું અજ્ઞાન કામ કરે છે. એટલે જીવ અને પૂતગલને પરસ્પર દ્વંદ્વ છે, ભિન્નતા છે. તેથી જીવ અને પૂતગલને પરસ્પર કર્તા કર્મપણું ન હોઈ શકે. બે ચીજ જ્યાં ભિન્ન છે ત્યાં કર્તા કર્મપણું કેમ હોઈ શકે? જો કર્તા કર્મપણાનો સિદ્ધાંત આપણે વિચાર કરીએ, સમજીએ, તો આપણે જાણીએ છીએ કે વસ્તુના પરિણામ છે એ અને વસ્તુ પરિણામી એ બંને એક જ દ્રવ્યમાં હોય, બે જુદા જુદા દ્રવ્યમાં હોઈ શકે નહીં. એક જ દ્રવ્યની અંદર એ પરિણામ અને પરિણામી હોય, બે જુદા જુદા દ્રવ્યમાં હોય નહીં. એટલે જે પરિણામી દ્રવ્ય છે એ કર્તા થઈ અને એની પર્યાય કરે છે, પોતાની પર્યાય બદલે છે, તો એ જ એનું કર્તા હોય. એટલે પરિણામ આવ્યું તે અને પરિણામી એ બંને જુદા નથી. અહીંયા તો જીવ દ્રવ્ય જુદું છે અને આ જળ કર્મ છે એ જુદું છે. એ બે દ્રવ્ય જ જુદા છે. એટલે એ જળ કર્મના પરિણામ ચેતન જીવ કરે નહીં, કે જીવના પરિણામ પેલું જળ કર્મ કરે નહીં. એટલે એ બંને વચ્ચે કર્તા કર્મ પણ હોઈ શકે નહીં. આ વાત બરાબર આપણને અહીંયા સ્પષ્ટ કરી. જે ગાથાઓમાં આપણે શીખી ગયા એ વાતને અહીંયા ફરીથી યાદ કરાવી. અને પછી આચાર્ય ભગવાન શ્લોકમાં એમ કહે છે કે આવું છે, વસ્તુનું સ્વરૂપ આમ જ છે, બંને તદ્દન ભિન્ન છે, તો પછી આ મોહ કેમ નાચી રહ્યો છે? એમને ખેદ થાય છે કે આટલું બધું સ્પષ્ટ છે તો પણ હજી મોહ કેમ રહ્યો છે? ગુરુદેવ અહીંયા કહે છે કે પરના કાર્ય પોતાનાથી એટલે જીવથી થાય એમ લોકો માને છે, પણ એ ભ્રમ છે.
તન મન વચન ધન ઇત્યાદિ બધું પૂતગળ છે. તન એટલે શરીર, મન, વચન એટલે વાણી, ધન બધું એ બધું પૂતગળ છે. આત્મા એનાથી અત્યંત ભિન્ન છે, એ ચેતન છે. માટે જળ પૂતગળની અવસ્થાનો આત્મા કરતા નથી. એ લક્ષ્મીને લાવે, ધનને લાવે કે ધનને વાપરે કે ધનને દાનમાં આપે, આમાંનું કંઈ આત્મા કરી શકે નહીં. લક્ષ્મી એ જળ છે, એ જળના કાર્યો જળ પોતે કરે, પણ ચેતન ભગવાન આત્મા એને કરે નહીં. એ લક્ષ્મી કમાઈને લાવે ને લક્ષ્મીને સંગ્રહે ને લક્ષ્મીને વાપરે ને લક્ષ્મીને દાનમાં આપે, આ બધું આત્માનું કામ નથી ભાઈ. આત્મા જ્ઞાન સ્વભાવી છે, એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં રહી શકે, પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે અને એમ કરતાં એને પરનું પણ જ્ઞાન થઈ જાય. પણ કંઈ લક્ષ્મીને લાવે અને લક્ષ્મીને આપે એ તો કાંઈ આત્માનું કાર્ય નથી. અજ્ઞાન ભાવે એને રાગ દ્વેષના પરિણામ થાય, મિથ્યાત્વના જે ભાવ થાય, એ હજી એમ કહીએ કે અજ્ઞાન અવસ્થામાં આત્માનું કાર્ય છે. પણ જળ પૂતગળનું કાર્ય લક્ષ્મીને લાવવી ને લક્ષ્મીને વાપરવી ને લક્ષ્મીને સંગરવી ને બેગમાં મૂકવીને આ બધું એ તો જીવનું કાર્ય છે જ નહીં. જીવ કરતો જ નથી. એ એના કારણે થાય છે તો થાય છે. જીવ માત્ર એવા વિકારી ભાવ કરે છે. લક્ષ્મીને લાવવાના, વાપરવાના, દાન દયાના બધા જે ભાવ કરે છે એ વિભાવ ભાવ છે. એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ બધા ભાવ છે તે વિભાવ ભાવ છે. પોતાના શુદ્ધ સ્વભાવથી જુદા ભાવ છે. એટલે એવા ભાવ જીવ કરે અને એમ એ ભાવનો એ કરતા થાય. વિભાવ ભાવનો અજ્ઞાન અવસ્થામાં જીવ કરતા થાય છે. જ્ઞાન અવસ્થામાં સમ્યક દર્શન થયા પછી તો એ વિભાવ ભાવનો, રાગ દ્વેષનો કરતા થતો નથી. માત્ર એનો જાણનારો જ થાય છે. રાગ થયો છે તો એને એ જાણે છે, રાગનો કરતા થતો નથી. પણ અજ્ઞાન અવસ્થામાં એ રાગ દ્વેષનો કરતા થાય છતાં પણ પેલા જળ પૂતગળના કાર્યો તો કરી શકે નહીં. એ લક્ષ્મીને લાવે ને વાપરે, અરે રસોઈ કરે ને રોટલી બનાવે, આ બધું તો કરી શકે નહીં. આટલી બધી સ્પષ્ટ વાત અહીંયા તો કરી દીધી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તારું એકલું ચૈતન્ય ઘન સ્વરૂપ છે, તું કેમ ભૂલી જાય છે બાપુ? તારું તો એકલું ચૈતન્ય ઘન સ્વરૂપ છે. તું ચેતન 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 જ્ઞાનનો પિંડ છો ને. એક સમયની પર્યાયમાં જે ભૂલ છે તેની દ્રષ્ટિ છોડી દે તો વસ્તુ અંદર એકલી ચિદાનંદ ઘન સ્વરૂપ છે એનો તને ખ્યાલ આવે. એક સમયની પર્યાયમાં જે ભૂલ છે તેની દ્રષ્ટિ છોડી દે. આ દ્રષ્ટિમાં ભૂલ છે, તારી દ્રષ્ટિ જ વિપરીત થઈ છે, તને પર્યાય દ્રષ્ટિ છે, તારું લક્ષ પર્યાયમાં છે, તું પર્યાયને જુએ છે. પર્યાયને જોઈ રહ્યો છે એટલે મૂળ સ્વરૂપનો તને ખ્યાલ નથી આવતો, એટલે એમાં તું મોહિત થાય છે, તને રાગ થાય છે. ખરેખર તો ભગવાન આત્મામાં રાગ નથી. રાગ તો ઉપદ્રવ છે. એવો ઉપદ્રવ ભગવાન આત્મામાં નથી. રાગનો ઉપદ્રવ એમાં નથી. વ્યવહારનો જે વિકલ્પ રાગ છે તે ઉપદ્રવ છે. વ્યવહારનો જે વિકલ્પ એ રાગ છે, એ ઉપદ્રવ છે, એ દુઃખ છે, આકુળતા છે, પરદ્રવ્ય છે. એ તારા સ્વરૂપમાં ન હોય ભાઈ. એને કોઈક ક્ષણે એવું થયું છે તો એથી કરીને શું? એ તો એ સમયની પર્યાયમાં ભૂલ છે, એમ થયું છે તો થયું છે. એ ક્યાં શાશ્વત ટકીને રહેવાવાળું છે? રાગ એક સરખો ક્યાં રહે છે? કોઈને રાગ કે દ્વેષ એક સરખા રહી શકે છે? જો એ એનું હોય તો કાયમ રહેવા જોઈએ. સિદ્ધને પણ રાગ થવો જોઈએ, દ્વેષ થવા જોઈએ. રાગ આત્માનું સ્વરૂપ જ નથી. એ વ્યવહારનો વિકલ્પ રાગ શુભ ભાવ હોય, ગમે તેવો હોય તો પણ શું છે?
એ બધું આત્મપ્રદેશનું કંપન કરાવનારું છે, એ આકુળતામય છે. એટલે એને તો પરદ્રવ્ય કહી દીધું. પરદ્રવ્ય એટલે એ અપેક્ષાથી કે સ્વ જુદું છે, એ ભલે એને થયા છે એવા ભાવ પણ એ એના નથી, એટલે એને પર કહેવા છે. એટલે એમ કહી દીધું કે એ સ્વ નથી, માટે એ પરદ્રવ્ય છે. એનાથી રહિત ચિત્ત સ્વરૂપ ભગવાન આત્મા છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. અને એવા ભગવાન આત્માનું, એવા આત્માનું એકલાનું જ્ઞાન એવા પોતાના સ્વરૂપમાં અંતરદ્રષ્ટિ કરી અને કરે છે, તો એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય છે. આવું જ સ્વરૂપ છે. અને આને દિગંબર ધર્મ કહ્યો છે. દિગંબર સંપ્રદાયની વાત નથી, દિગંબર ધર્મ એટલે દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય આવ્યું છે એ આ છે. કોઈ સંપ્રદાયની વાત નથી, પંથની વાત નથી. એ તો વસ્તુનો ધર્મ છે, એ આત્માનો ધર્મ છે. આત્માનું એવું જ સ્વરૂપ છે, પદાર્થોનું એવું જ સ્વરૂપ છે, પદાર્થોના એવા જ ધર્મ છે. એ ધર્મ છે. પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાણ્યા વિના લોકોને એમ લાગે છે કે આ બધા પરના કાર્ય અમે કરીએ છીએ. એ ભ્રમણા છે. પરના કાર્યો ભાઈ તું ન કરી શકે, આત્મા કરી શકે નહીં. આત્મા એક તણખલાના બે ટુકડા કરી શકે નહીં. અમે તો કહીએ છીએ કે આત્મા એક તણખલાને સ્પર્શી પણ શકે નહીં. પર સાથે એને કોઈ સંબંધ જ નથી. એ ભૂલો પડ્યો છે એટલે એને ભ્રમણા થઈ ગઈ છે કે હું આ છું ને તે છું, હું મનુષ્ય છું ને હું દેવ છું. આ બધી એની ભ્રમણા છે. ભગવાન આત્મા માત્ર જ્ઞાયક 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 ત્રિકાળ જ્ઞાયક છે, બીજું કંઈ નથી. શું કરે? આનંદનું વેદન કરે અને જ્ઞાન કરે, બીજું શું કરે? એવો એ ભગવાન આત્મા છે. એ અરૂપી પદાર્થ છે, એ ચેતન છે. એને જળ સાથે કાંઈ સંબંધ નથી. એને જળ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. જળના કાર્યો કરે નહીં. એ પોતામાં જ છે, ત્રિકાળ પોતામાં જ રહ્યો છે. વર્તમાનમાં પણ એવો ને એવો શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક 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 છે. એવા ભગવાન આત્માનું લક્ષ કરને. આ બધા જળના ભાવને છોડને. આ વિભાવ ભાવ, રાગ દ્વેષના ભાવ, એ તો બધા જળના ભાવ છે. પરના લક્ષ્ય થતા ભાવ છે, જળના લક્ષ્ય થતા ભાવ. અને એવા ભાવ ક્ષણિક છે, એટલે એવી પર્યાય પણ તારી નથી. તારામાં એવો કોઈ ગુણ પણ નથી કે જેને લીધે તને એવી પર્યાય થાય. તારું સાચું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે. પર સાથે આત્માને કરતા કર્મ ભાવ છે જ નહીં. આ તો હજુ સમ્યક દર્શન કેમ થાય એની વાત છે. પછી ચારિત્ર્યની વાત, મુનિ દશાની વાત તો અલૌકિક દશા છે. એની વાત તો કોઈ ન્યારી છે, જુદી છે. એ તો મુનિની તો શું વાત કરવી. જેને 3 કસાયનો અભાવ થયો છે એવા ભાવલિંગી વિતરાગી મુનિની શાંતિની શું વાત કરવી. 12મા દેહની જેને નગ્ન દિગંબર અવસ્થા હોય, 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ હોય, અને એવું જ પ્રચુર સ્વસંવેદન સહિત ભાવલિંગ હોય. 12મા નગ્ન દિગંબર પણ હોય, વસ્ત્રનો એક ધાગો પણ રાખવાની જેને વૃત્તિ ઉઠતી નથી, એવો વસ્ત્રનો ધાગો હોતો નથી ને રાખવાની વૃત્તિ પણ ઉઠતી નથી. અરે પોતા માટે બનાવેલ આહાર એ પ્રાણ જાય તો પણ લેતા નથી. અને જેઓ જંગલવાસી થયા છે, આવી જેની દશા છે, એ ભાવલિંગી સંતને સાચી મુનિ દશા છે. હજી અહીંયા તો પ્રથમ ભૂમિકાની એટલે સમ્યક દર્શનની વાત ચાલે છે. પણ સમ્યક દર્શન છે તે ધર્મની શરૂઆત છે, અને જેને સમ્યક દર્શન છે એ જ આવી મુનિ દશા પ્રગટ કરી શકે છે. એને જ આવું ચારિત્ર હોય છે. અને આવા મુનિને પંચપરમેષ્ઠીમાં સ્થાન આપ્યું છે. આવા ભાવલિંગી મુનિ, એમને પંચપરમેષ્ઠીમાં સ્થાન આપ્યું છે, અને એમને આપણે નમસ્કાર કર્યા છે. એમને સિદ્ધ અને અર્યંત પછી સ્થાન આપી અને નમસ્કાર કર્યા છે. આવા ભાવલિંગી મુનિની વાત છે. પણ એની પહેલાં સમ્યક દર્શન પ્રગટ નહીં કરે તો એવી ચારિત્રની દશા આવે જ નહીં.
દર્શન મોહનીયનો અભાવ થયા વિના ચારિત્ર મોહનીય પ્રગટે જ નહીં. અત્યારે તો બધો ધર્મ ચાલી રહ્યો છે, ઊંધી શરૂઆત કરી રહ્યા છે લોકો. પહેલાં ચારિત્ર લે, દર્શન મોહનીય ગયા વિના ચારિત્ર મોહનીય ક્યાંથી જાય? સમ્યક દર્શન વિના સંયમ ચારિત્ર ક્યાંથી આવે? શું સત્ય છે, સાચી શ્રદ્ધા શેની કરવાની, કેવી કરવાની એ જાણતો નથી, અને શું ચારિત્ર લઈને નીકળ્યો છે? એ તો શુભ ભાવ છે. અહીંયા તો સમ્યક દર્શન પ્રગટ કરવાની વાત છે. પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલીને અજ્ઞાનવશ આત્મા રાગનો કરતા થાય અને રાગ એનું કાર્ય થાય. આવું થાય, પણ તે છતાં પણ પેલા જડ કર્મની અવસ્થાને આત્મા કરે એ વાત તો ત્રણ કાળમાં બને નહીં. એ વાત તો બિલકુલ અસત્ય છે. પોતે પોતાના સ્વરૂપને ભૂલી અને રાગ દ્વેષ કરે એ અજ્ઞાન ભાવ છે. એવું થાય છે, એ પણ ક્ષણિક છે. એ કંઈ એના સ્વરૂપમાં પડ્યું છે માટે થાય છે એમ નથી. એ તો પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને, પોતાના સ્વરૂપથી હટી જઈને એ પરનું લક્ષ કરીને બહારમાં રખડે છે ત્યારે એવું થાય છે. કાંઈ એનો સ્વભાવ નથી. રાગ દ્વેષ રૂપે પરિણમન થવું એ કંઈ જીવનો સ્વભાવ નથી. એ જીવને હોય નહીં. અને છતાં પણ એમ કહીએ કે એને એ થાય છે, અજ્ઞાન અવસ્થામાં થાય, તે છતાં પણ આત્મા કંઈ જડ કર્મ ન કરતા થઈ જાય એ તો ત્રણ કાળમાં બને નહીં. એ તો અસત્ય છે. અને એવી જ રીતે જડ કર્મની અવસ્થાને કરે. જડ કર્મ છે તે જડ કર્મની અવસ્થાને કરે, પણ જીવના રાગાદીના પરિણામને કરે. જીવમાં રાગાદી પરિણામ કરાવે. પોતે જડ કર્મ કરતા થઈ અને જીવની અંદર એવા મિથ્યાત્વના ભાવ કરે, રાગ દ્વેષના પરિણામ કરે. એ પણ ત્રણ કાળમાં બને નહીં. જડ કર્મ આ ચેતનની અંદર ફેરફાર કરે. જડ કર્મ આવીને ચેતનને ભાવ એવા કરાવડાવે. અરે ગમે તેવા જડના એવા પરિણામ થતા હોય, પણ તેથી ચેતનને શું છે? ચેતન જુદું પડ્યું. ભગવાન આત્મા નાયક છે, જ્ઞાનનો પિંડ છે. એની અંદર કોણ કંઈ કરે? કોઈ કંઈ કરે નહીં. એમાં કોઈ કંઈ કરી શકે જ નહીં. ચેતનમાં એ જડના પરિણામ શું કરે? એટલે કહ્યું ને કે કર્તા કર્મમાં નથી અને કર્મ કર્તામાં નથી. એટલે કે જીવ મિથ્યાત્વનો કરતા છે, પણ જડ કર્મનો કરતા નથી. અને જડ કર્મ છે તે જીવના મિથ્યાત્વ ભાવનો કરતા નથી. પરસ્પર ભાવ છે. તેથી પરસ્પર કર્તા કર્મ ભાવ નથી. આગળ અહીંયા કહે છે પાના નંબર 388 ઉપર બીજા પેરેગ્રાફમાં કે ભાઈ તું કોણ છો? જડની પર્યાય અને પરની પર્યાય થાય તેનો તું કરતા નથી. ભગવાન તું તો જ્ઞાતા છો. તું તો જ્ઞાતા છો. સ્ત્રી પુરુષ કે નપુંસકના લિંગ તારામાં નથી. મનુષ્ય તિર્યંચ દેવ આદિ ગતિ તારા સ્વરૂપમાં નથી. જીવના સ્વરૂપમાં કોઈ ગતિ નથી. તે ગતિના કારણરૂપ જે શુભ ને અશુભ ભાવ છે એ પણ તારા સ્વરૂપમાં નથી. આવો ભગવાન જ્ઞાતા તું જ્ઞાતામાં જ છે. તું કદી એ રાગમાં કે પરમાં આવ્યો નથી. તને ભ્રમ છે કે તું રાગી થયો છે, તું દ્વેષી થયો છે. તું થયો જ નથી. તું તો જેવો છે એવો ને એવો જ રહ્યો છે. અત્યારે પણ તારું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ જેવું છે તેવું ને તેવું જ રહ્યું છે. ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં એમ છે અને ભવિષ્યમાં પણ એવું જ શુદ્ધ સ્વરૂપ રહેવાનું છે. આ બધી મલિનતા જે છે, કર્મની મલિનતા, એ તો બહારમાં પડી છે. એ તારા સ્વરૂપમાં ઘૂસી નથી, પેઠી નથી. એમાં એને એકરૂપતા કરી નથી. એટલે આ રાગદ્વેષના પરિણામ જ્યારે તને થયા ત્યારે થયા. એ બધું પર્યાયમાં થયું.
એ વખતે એવા વિકારી ભાવ થયા, એવા વિકલ્પો આવ્યા, ગંદામાં ગંદા વિચાર અને વિકલ્પો પણ થયા અને શુભમાં શુભ વિચાર અને વિકલ્પો પણ થયા. પણ એમાંનું કંઈ તારા સ્વરૂપમાં ઘૂસ્યું નહીં, પેઠું નહીં. એટલે તું તો એવો ને એવો ત્રિકાળ શુદ્ધ જ છો. એટલે તું ખરેખર ક્યારેય એ રાગમાં કે પરમાં આવ્યો જ નથી. હું રાગી છું, રાગ મારું કર્તવ્ય છે એમ માન્યું ભલે હોય, પણ તું રાગમાં કદી આવ્યો નથી. તે માન્યું કે રાગી થયો ને દ્વેષી થયો ને ક્રોધી થયો ને બધું થયો, પણ એ થયો એટલું બધું થયો તો એ વારાફરતી થયો કે એક વખતમાં થયો? તું મનુષ્ય થયો, દેવ થયો, તિર્યંજ થયો, એકેન્દ્રીમાં ગયો તો બધું એ વારાફરતી થયો કે એક સાથે થયો? વારાફરતી થયો. જો એમ તું માને તો એનો અર્થ કે જ્યારે તું મનુષ્ય થયો તો ત્યારે તું દેવ નહોતો, અને દેવ થયો ત્યારે તું તિર્યંજ નહોતો, અને તિર્યંજ થયો ત્યારે તું નારકી નહોતો. તું રાગી થયો, તું દ્વેષી થયો, ક્રોધી થયો, માની થયો, તો બધું એક સાથે થયો કે વારાફરતી થયો? જો વારાફરતી થયો તો જ્યારે તું રાગી થયો હતો ત્યારે તું દ્વેષી નહોતો, ને દ્વેષી થયો ત્યારે ક્રોધી નહોતો. એનો અર્થ શું? કે એકને છોડીને બીજા ભાવે તું થયો. એટલે પહેલો ભાવ જે થયો એ તો ગયો. તું મનુષ્ય થયો એવો તારો ભાવ જ્યારે તું દેવ થયો ત્યારે તો એ ચાલ્યો ગયો, એ ક્યાં ઊભો રહ્યો? તું જ્યારે શુભ ભાવમાં આવ્યો ત્યારે તારો પેલો ક્રોધનો ભાવ હતો એ તો ચાલ્યો ગયો. એટલે આ બધું જે કંઈ તું થયો લઈને બેઠો છે એ બધું પર્યાયમાં થયું, અને એમ બધું બદલાતું જ રહ્યું છે, અને એમાંનું એક પણ તારા સ્વરૂપમાં ઘૂસ્યું જ નથી. તો પછી કઈ વાતની ચિંતા છે? ભગવાન આત્મા અત્યારે વર્તમાનમાં પણ તું એવો ને એવો શુદ્ધ છો, ત્રિકાળ શુદ્ધ છો, નાયક છો, એવો ને એવો છો. તું કદી રાગમાં કે પરમાં આવ્યો નથી. બહુ સરસ વાત ગુરુદેવે કરી છે. આ એક વાતને બરાબર સમજીએ ને, એને પકડીએ ને તો અંદરમાંથી બળ આવે એવી આ વાત છે કે તું કદી રાગમાં કે પરમાં આવ્યો નથી. આ ભ્રમ છે તારો કે હું રાગી છું ને રાગ મારું કાર્ય છે ને આ બધું મેં કર્યું અને એને લીધે થઈને આ બધું થયું, ભ્રમણ થયા ને બધું. અરે ભાઈ, એ ભ્રમણ થયા, બધું થયું, એ બધું પર્યાયમાં થયું. તે છતાંય તારું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એવું ને એવું છે. એનું તું લક્ષ નથી કરતો એટલે આ ભમવાનું થાય છે. એનું લક્ષ કર ને. એનું લક્ષ કરતાં ક્ષણવારમાં સમ્યક દર્શન થશે અને પછી આ ભવના ફેરા ટળી જશે. બહુ સરસ વાત કરી દીધી ગુરુદેવે. તો બહુ સરસ વાત કરી છે કે તું કદી રાગમાં કે પરમાં આવ્યો નથી. ક્યાં એ તારામાં આવ્યું છે? એ બધું થયું ને ચાલ્યું ગયું. એ બધું ચાલ્યું ગયું, એ તારામાં ઘૂસ્યું જ નથી. મુસાફરી કરતા હોઈએ, કારમાં જતા હોઈએ 80 માઇલની સ્પીડથી, અને એક પછી એક વસ્તુ દેખાતી જાય, આગળ વધતા જઈએ તો કેટલી વસ્તુ, લાખો વસ્તુ ચાલી જાય. એકમાં આપણે તો અટક્યા નથી. કેટલી બધી વસ્તુ રસ્તામાં દેખાતી જાય. આપણે તો આગળ ચાલ્યા ગયા. એકઈ વસ્તુ ને આપણે ગ્રહી નહીં, પકડી નહીં. એમ પ્રભુ અનાદિનો તું છો, અને અનંતકાળમાં એવી અનંત પર્યાય થઈ, પણ તે એકય પર્યાયને ખરેખર ગ્રહણ કરી નથી, પકડી નથી. એ પર્યાય તારામાં આવી નથી, વ્યાપી નથી. માટે તું એના બધાથી ભિન્ન છો, એવો ને એવો ત્રિકાળ શુદ્ધ છો, એમ અહીંયા તો કહ્યું છે. એવો જે નિર્ણય કરે એને સમ્યક દર્શન થાય. ગુરુદેવ કહે છે કે પ્રભુ, આ તારા હિતની વાત છે. વ્યવહારના વિકલ્પથી આત્મા જણાય એમ નથી. એવા બધા વિકલ્પોને તું છોડ. હવે એ વિકલ્પોથી તું ઉપર ઉઠી અને તારા શુદ્ધ સ્વરૂપનો વિચાર કર, એનો નિર્ણય કર, અને એવા સ્વરૂપની પ્રાપ્તિને માટે થઈ અને તું પુરુષાર્થ કર. કેમ કે રાગ છે તે અચેતન છે, અંધકાર છે, અને જેમ સૂર્યપ્રકાશ અને અંધકાર એ બેમાં ફેર છે, તેમ તારો ચૈતન્ય સ્વભાવ અને રાગમાં ફેર છે. એટલે રાગ કહેતા બધા જ ભાવ આવી ગયા. એ બધા ભાવ છે એ અંધકારમય છે, અને તું તો સૂર્યપ્રકાશની જેમ ચૈતન્ય સ્વભાવ સ્વરૂપ છો. આત્મા ચૈતન્યમય જળહળ જ્યોતિ જ્ઞાતા પ્રભુ સદા જ્ઞાતા જ છે. આત્મા ચૈતન્યમય જળહળ જ્યોતિ જ્ઞાતા છે.
એ જ્ઞાન પ્રકાશનો પુંજ છે. એક શબ્દમાં તો કેટલું ભર્યું છે. જાણનાર જાણનારમાં જ છે. જાણનાર જાણનારમાં જ છે. એ બહારમાં નથી, બીજે ક્યાંય નથી, એમાં જ છે. એ પરમાં ગયો નથી, પર એનામાં આવ્યું નથી, એ પોતે પોતાનામાં જ છે. જાણનાર જાણનારમાં જ છે. જાણનાર પરને જાણે એમ પણ નહીં. જાણનાર પોતાને જાણે એવો એ પોતે છે. પર તો એમાં જણાઈ જાય છે. એ તો એના જ્ઞાનની એવી નિર્મળતા છે એટલે પ્રતિબિંબિત થઈ જાય છે. જાણનાર સદા જાણનાર જ છે. માટે વિકલ્પથી ખસી જા, વિકલ્પને છોડી દે અને જ્યાં પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન નાયક છે ત્યાં દ્રષ્ટિ દે. જ્ઞાતા સદા જ્ઞાતામાં જ રહ્યો છે એમ કહ્યું ને અગાઉ. જ્ઞાતા સદા જ્ઞાતામાં જ રહ્યો છે અને કર્મ સદા કર્મમાં જ છે. તો આમ ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત ક્યારેય થયો જ નથી. જે થયું છે એ તો બહાર બધું પર્યાયમાં થયું છે. ત્રિકાળ દ્રવ્યથી તો એ એવો ને એવો જ રહ્યો છે. એટલે જ્ઞાતા સદાય જ્ઞાતામાં જ રહ્યો છે અને પેલા કર્મ સદાય કર્મમાં જ રહ્યા છે. જડ કર્મ ક્યારેય ચેતન થયા જ નથી. એ ચેતનમાં વ્યાપ્યા નથી. એ તો એમાં ને એમાં જડમાં જ રહ્યા છે. રાગ રાગમાં જ છે. પ્રથમ જડ કર્મમાં આત્મા નથી અને આત્માના અશુદ્ધ પરિણામમાં જડ કર્મ નથી એટલું સિદ્ધ કરીને પછી વાત ફેરવીને કહ્યું કે ભગવાન આત્મા ચિદ્રૂપ, જ્ઞાનરૂપ, આનંદ સ્વરૂપ, ઈશ્વર અપરિમિત સ્વભાવરૂપ છે. તેના સ્વભાવની શક્તિ બેહદ, કોઈ એને સીમા નથી, અપરિમિત છે. એવો જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે. તેની અંતરદ્રષ્ટિ કરવી અને અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન છે અને એ ધર્મની શરૂઆત છે. ચારિત્ર્યની વાત તો પછી આવશે, એ તો અલૌકિક ચીજ છે. પણ સમ્યક દર્શન વિના ચારિત્ર્ય હોય નહીં. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી પણ આપણે કેટલાક અંશો લઈએ. પાના નંબર 389 ઉપર કળશ 98 ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં કહે છે કે આત્મા કર્મ અને જડ કર્મની અવસ્થા એનું કાર્ય એમ કેમ હોઈ શકે? શું કહ્યું? આત્મા કર્તા અને જડ કર્મની અવસ્થા એ આત્માનું કાર્ય આ હોઈ શકે નહીં. આત્મા કર્તા અને જડ કર્મની અવસ્થા, જડ કર્મની અવસ્થા એ આત્માનું કાર્ય. આત્મા કરતા થાય અને એ કાર્ય કરે. આત્માને બીજું કાંઈ કરવા પણ નથી. જડ કર્મની અવસ્થા કરે. આત્મામાં એવો કોઈ ગુણ છે કે જડ કર્મની અવસ્થા કરે? આત્માનો કાંઈ એવો સ્વભાવ છે કે જડ કર્મની અવસ્થા કરવા જાય? અરે નાયક સ્વભાવ એ ક્યાં જાય? એ તો પોતે પોતાનામાં સમાય જ્ઞાન કરે. બાકી જડ કર્મની વ્યવસ્થા આત્મા કરે નહીં. વળી જડ કર્મ કરતા અને જીવના વિકારના પરિણામ એનું કાર્ય. જડ કર્મ પોતે જડ છે, એ આ ચેતન જીવ એના વિકારી પરિણામનો કરતા થાય. હવે આવું ક્યાંથી થાય? આ મોટો ભ્રમ છે. કેવો ભ્રમ છે કે આ કર્મનો ઉદય આવ્યો એટલે જીવને વિકારી પરિણામ થયા. અરે કર્મ જડ રહ્યા, એના ઉદય એ જીવના વિકારી પરિણામ કરે? ક્યાંથી કરે ભાઈ? ના કરે. આ મોટો ભ્રમ છે. આ ભ્રમને લઈને તારે રખડવાનું થાય છે ભાઈ. એવા ભ્રમને દૂર કરવો જ રહ્યો, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. સમ્યક દર્શન જેને પ્રગટ કરવું છે એને તો સત્ય જાણીને એવા ભ્રમથી દૂર થવું જ રહ્યું.
કર્મને લઈને વિકાર થાય, પણ એમ છે જ નહીં, થાય જ નહીં. નિમિત્તથી વિકાર થાય એમ કથન શાસ્ત્રમાં આવે, તેનો અર્થ નિમિત્તથી વિકાર થાય એમ નથી, પણ નિમિત્તના આશ્રયથી વિકાર થાય એમ એનો અર્થ છે. નિમિત્તથી નહીં, પણ નિમિત્તના આશ્રયથી, એટલે પોતાના સ્વભાવ ભાવને છોડીને સ્વનો આશ્રય કરવાને બદલે પરનો આશ્રય થાય ત્યારે એને નિમિત્તનો આશ્રય થયો એટલે કે પરનો આશ્રય થયો ત્યારે એને વિકારી ભાવ થાય. એમાં જોડાય એટલે વિકારી ભાવ થાય. કંઈ પેલું આવીને કરાવી દે છે વિકારી ભાવ, એમ નથી. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે જીવ પૂતગલમાં નથી, પૂતગલ જીવમાં નથી, તો પછી તેમની વચ્ચે કર્તા કર્મ ભાવ કેવી રીતે હોય? એટલે હોઈ શકે જ નહીં, એટલે હોઈ શકે જ નહીં. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે અજ્ઞાની હું પરદ્રવ્યના કાર્ય કરું છું એવી ભ્રમણાની ભૂલામણીમાં ભરાઈ ગયો છે. હું જગતના કામ કરું, હું ઓફિસ ચલાવું ને હું કાર ચલાવું ને કોમ્પ્યુટર ચલાવું ને એમ પરના કાર્ય કરું, પૂતગળના કાર્ય કરું એવી ભ્રમણાની ભૂલામણીમાં ભરાઈ ગયો છે. એમાંથી બહાર નીકળે તો એનું કામ થાય. તેને જ્ઞાનીઓ અહીં માર્ગ બતાવે છે, મહાપુરુષો માર્ગ બતાવે છે. આચાર્ય ભગવાન કરુણા કરી અને એવા ભૂલામણીમાં ફસાઈ ગયેલાને માર્ગ બતાવે છે કે જીવ તો જ્ઞાતા છે, તે જ્ઞાતા જ છે, એ બીજું કંઈ નથી. પૂતગલ કર્મનો કરતા નથી, એ પોતે જ્ઞાતા છે, તે જ્ઞાતા જ છે. અને પૂતગલ કર્મ છે તે પૂતગલ કર્મ જ છે, એ કંઈ જ્ઞાતાનું કર્મ નથી, ચેતનનું કાર્ય નથી. આચાર્ય દેવે ખેદપૂર્વક કહ્યું છે કે આ બંને વસ્તુ ભિન્ન છે, જુદી જુદી છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. પ્રગટ બંને ભિન્ન દ્રવ્યો છે, તો પણ હું કરતા છું અને આ પૂતગળ મારું કર્મ છે એવો અજ્ઞાનીનો આ મોહ કેમ નાચે છે? અને હવે પછી આગળ કહેશે 99મા શ્લોકમાં કે ભાઈ નાચે તો ભલે નાચો, બીજું શું કરીએ. છતાં જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એ બધું ચાલ્યું જાય છે. એ વાત 99મા કળશમાં આગળ કહેશે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. Conversation mode is on. Everyone can now be heard. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો વિચાર કરીએ. અહીંયા હું LAમાં છું અત્યારે, અને આવતીકાલ શુક્રવારથી એટલે કે ઓગસ્ટ 3થી 12મી ઓગસ્ટ સુધી જુદા જુદા સ્વાધ્યાય થશે. એટલે 2 શિબિર થશે. પહેલી શિબિર શુક્રવારથી એટલે 3જી તારીખથી શુક્રવારે રાત્રે LAના ટાઈમ પ્રમાણે 8:30થી રાત્રે 8:30થી 10 સુધી, અને શનિવાર અને રવિવારે સવારે 9થી 12. એમાં મિથ્યાત્વ અને કસાય રહિત દશા એ આ વીકેન્ડમાં થશે. પછીથી સોમવાર તારીખ 6થી તો ફ્રાઈડે સુધી એટલે કે તારીખ 10મી સુધી રોજ સાંજે 8:30થી 10 સુધી એમાં સિદ્ધ સ્તુતિ એ
પદ્મનંદી પંચવિસંતિમાં 8મો અધિકાર છે એ કરીશું. અને એ પછીના વીકેન્ડમાં એટલે શનિ અને રવિ 11મી અને 12મી તારીખે સ્વાનુભૂતિનો પુરુષાર્થ એ કરીશું. હવે આમાંથી કેટલું યુ સ્ટ્રીમ પર મૂકી શકાશે એની મને ખબર નથી, કેમ કે એલએના જૈન સેન્ટરવાળા હજી સુધી સ્પષ્ટતા કરતા નથી કે એ લોકો ઇન્ટરનેટની સગવડ આપશે કે નહીં આપે. એટલે ખ્યાલ નથી. જો ઇન્ટરનેટની સગવડ મળશે તો યુ સ્ટ્રીમ ઉપર આ બધા પ્રોગ્રામો સાથે જ રજૂ કરીશું. રાત્રે જે 8:30 થી 10ના પ્રોગ્રામ છે એ ઘણું મોડું થશે, એટલે કદાચ યુ સ્ટ્રીમ ઉપર લાઈવ રજૂ કરવાનો બહુ અર્થ નથી. પણ શનિ રવિના દિવસ દરમિયાનના પ્રોગ્રામ છે એ કરવાનો ખાસ ભાવ હતો કે જેથી કરીને આપણે સ્વાધ્યાયમાં જેઓ છે એમને એમાં આવવું હોય તો આવી શકે. પણ છતાંય શનિ રવિમાં 9 થી 12 સમય યાદ રાખજો. એમાં 9 વાગ્યાથી શરૂ કરીને પહેલાં પૂજા હશે 9 થી 9:45 સુધી. એટલે ખરેખર પ્રોગ્રામ તો 9:45 શરૂ થશે સવારે. એટલે આ શનિ રવિ અને આવતા શનિ રવિમાં સવારે 9:45 વાગ્યાથી 12 વાગ્યા સુધી આપણે આ શિબિર કરીશું. અને એમાં જવા માટે થઈ અને બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. તત્વધારા.com ઉપર જઈ અને લાઈવ સ્વાધ્યાયને ક્લિક કરશો એટલે જે બ્લેક વિન્ડો ખુલશે એમાં પ્લે બટન દબાવતા તમને એ કાર્યક્રમ જોવા મળશે. અગાઉ પણ આપણે ટેમ્પાથી પણ એવી જ રીતે આખો જ પ્રોગ્રામ બ્રોડકાસ્ટ કર્યો હતો. તત્વધારા તરફથી ખાસ વ્યવસ્થા થઈ હતી એને બ્રોડકાસ્ટ કર્યો હતો, કેમ કે ત્યાં તો આપણને ખબર હતી કે ટેમ્પામાં તો બધી જ સગવડ મળવાની છે, એટલો કોઈ પ્રશ્ન હતો જ નહીં. ઇન્ટરનેટની પણ સારામાં સારી સગવડ હતી અને આપણે સારી રીતે કરી શક્યા હતા. અહીંયા આટલા દિવસથી આવ્યા છીએ છતાં પણ હજી મથામણ ચાલે છે કે કયા ક્લાસરૂમમાં ને શું ને ક્યાં કેટલી ફેસિલિટી આપશે એનો કોઈ સ્પષ્ટ જવાબ આપતા નથી. 4-5 દિવસથી એ જ વાત ચાલ્યા કરે છે અને પ્રદીપભાઈ એમાં ખૂબ મદદ કરી રહ્યા છે અને આશા છે કે બધું બરાબર થશે. પ્રદીપભાઈ છે એટલે વાંધો નહીં આવે એવી ખૂબ ગણતરી છે જ. પણ હજી ઇન્ટરનેટ મળશે કે કેમ એ સંબંધી આશંકા રહે છે, પણ પ્રયત્ન કરીશું. એટલે જરૂરથી એ લોગિન થઈ એટલે કે તમે તત્વધારા ઉપર જઈ અને પ્રયત્ન કરજો. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. સુખધામ બોલીએ. રમેશભાઈ કોન્ફરન્સ ઉપર તો હશે જ ને? હા, કોન્ફરન્સ ઉપર હશે. હા, બરાબર છે. કોન્ફરન્સ ઉપર તો હશે જ. એટલે એ તો છે જ. એટલે ફરીથી ટાઈમ ટેબલ કહી દઉં, ફરીથી યાદ કરાવી દઉં. કોન્ફરન્સમાં તો હશે જ, આપણા આ જ નંબર ઉપર હશે. બરાબર છે, એ વાત હું કહેતા ભૂલી ગયો કે કોન્ફરન્સમાં તો આ જ નંબર ઉપર આપણે ચાલુ રાખીશું. આપણી પાસે ફોનની વ્યવસ્થા છે જ. એટલે જો દરરોજ સાંજના સમયમાં, વીકેન્ડ સિવાય સાંજના સમયમાં 8:30 થી 10 છે અને વીકેન્ડમાં એટલે શનિ રવિમાં 9:45 થી 12. કેમ કે 9 થી 9:45નો સમય છે એમાં પૂજા કરીશું. એટલે સવારે 9:45 થી 12 અને વીકડેઝમાં રોજ 8:30 થી 9:45 સુધી છે. પણ 9:45 કે 10 સુધી એટલો જે થાય તે, પછી પ્રશ્ન હશે જે હશે તે. હાજી બોલો પ્રભુ. હાજી, બાકી બધું તો પાકું થઈ ગયું છે. ખાલી એક એની વાઈફાઈ ની બેન્ડવિડ્થ કેટલી છે એમ ચેક કરવું પડશે. ઓકે, સારું, મળશે તો ઠીક છે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. બધા લોકલમાં જે છે બધા તો પોતે હાજર થાય તો વધારે સારું. હા, લોકલ તો બરાબર છે, પણ આપણા સ્વાધ્યાયમાં તો ઈસ્ટ કોસ્ટથી શરૂ કરીને અહીંયા સુધી વેસ્ટ કોસ્ટ સુધી બધા જ હોય છે ને પ્રભુ. આપણા સ્વાધ્યાયમાં તો જુઓ ને ક્યાંથી હોય છે. જુઓ ને, હે ગીતાબેન ને રોહિતભાઈ ને ડૉક્ટર વસંતભાઈ ને શકુંતલાબેન ને આપણા હસમુખભાઈ ને, બરાબર છે ને, નવીનભાઈ ને બધા ક્યાંથી હોય છે. પછી દિનેશભાઈ ડગલી ને હંસાબેન ને બધા ઈસ્ટ કોસ્ટ ઉપરથી રાત્રે 10 વાગે આપણી સાથે સ્વાધ્યાયમાં બેસે છે. 11 વાગ્યા સુધી, કોઈ વાર 11 ના 11:15 પણ થાય. પ્રભુ કેટલા બધા લોકો છે, એવું તો ઘણા લોકો છે.
શિકાગોથી પણ એટલા જ બધા લોકો છે આપણી સાથે, બરાબર છે ને, બધેથી છે, ક્યાંથી નથી, બધી જગ્યાએથી છે, ઘણા લોકો હોય છે. એટલે આપણે તો એમની અપેક્ષાથી વિચાર કરીએ છીએ કે અહીંયા તો બરાબર છે, અહીંના સેન્ટરને માટે તો કંઈ સવાલ નથી, એ લોકો તો અહીંયા આવશે પણ ખરા. પણ એમને પણ મને લાગે છે કે જે લોકો વૃદ્ધ હોય અને રોજ સાંજે ના આવી શકે તો એમને માટે એક વ્યવસ્થા કરી શકાય કે એ લોકો પણ આપણા જ ફોન નંબર ઉપર આ સ્વાધ્યાયને સાંભળી શકે. આમ તો જોવા જઈએ તો જૈન સેન્ટર જે સ્ટ્રીમિંગ કરે છે એના કરતાં આપણે સહેલી રીતે કરીએ છીએ, જેથી કરીને ઉલટું એમને એ જવાબદારી ઓછી થઈ જાય. આપણે ટેમ્પાથી કર્યું હતું તો બહુ સારી રીતે થયું હતું, બહુ સહેલાઈથી, અને કંઈ બહુ લાંબી પોળી પ્રોસિજર પણ કરવાની જરૂર નહીં. આપણે ગઈ વખતે જે જૈન સેન્ટર અહીંયા LAથી જે સ્ટ્રીમિંગ કરવામાં આવતું હતું એને એક્સેસ કરવાની તો એટલી બધી લાંબી વિધિ હતી કે જે આપણે તત્વધારા ઉપર પછી આખી લખીને મૂકવી પડી હતી. એટલે એવું પણ આમાં તો નથી, આ તો બહુ સહેલું છે. આપણે તો તત્વધારા ઉપર જઈએ એટલે તરત જ મળી જાય છે, લાઈવ સ્વાધ્યાયને ક્લિક કરતાં તરત જ મળે છે. ખેર, જે થવાનું છે તે થવાનું છે પ્રભુ, ક્રમબદ્ધ પર્યાયમાં બધું નિશ્ચિત જ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું બરાબર વ્યવસ્થિત ચાલી રહ્યું છે, જગત આખું વ્યવસ્થિત છે, એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ રાગદ્વેષ કરવાની જરૂર નથી. તો આપણે સુખધામ બોલીએ. હા કલ્પનાબેન, તમારે કંઈક કહેવું હતું? ના, આજ કેવું હતું અત્યારે કે આપણે કાલે શ્રાવણ વદ બીજ છે અને કાલે ઇન્ડિયામાં જે કાલ થઈ ગઈ છે તો અત્યારે ત્યાં પ્રસન્ન મૂર્તિ બેન શ્રી ચંપાબેનની 99મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. તો એના માટે બેનશ્રીની સ્તુતિ બોલવી હતી. તો અને આપણે જે સુખધામ બોલીએ છીએ એ બેનશ્રીને ખૂબ પસંદ હતું, તો એ હંમેશા આપણે પહેલા બેનશ્રીની સ્તુતિ પહેલા બોલીએ છીએ અને પછી બેનશ્રીની સ્તુતિ બોલીએ છીએ. એ બોલું છું. સુખધામ અનંત સુસંત જહી દિન રાત રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે કરી બાળ વહે બહુ ચોર આત્મ ધ્યાન ધર્યું સાધી આરાધન દોર સમ્યક તત્વ લયું મીઠી મીઠી વિદેહની વાત તારે ઉર ભરી અમ આત્મ ઉજાળન હાર ધર્મ પ્રકાશ કરી શ્રીમંદર ગણધર સંતના તમે સત્સંગી અમ પામર તારણ કાજ પરાર્યા કરુણાંગી તુજ જ્ઞાન ધ્યાનનો રંગ આદર્શ રહો હો શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહો હો શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહો. પ્રસન્ન મૂર્તિ શ્રી ભગવતી માતાનો જય હો. જય હો. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય.